તને કેમ સમજાવું રે પ્રેમની સ્વાર્થ તારો બરોદ જીત્યો મારો એક બીજાના થઈને જીવશું આ જન્મારો ના મોરલિયા બોલે આલો મારે જગમાલ પાણી પી લીધું હોય તો ઉભો થા, આપણે મોડું થાય છે. અરે જીવન, મને મારી ગોમતને નિરખીને જોવા દે. તો ધીરે ધીરે હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, આ તો શું બોલે છે? તું ભાનમાં તો છે ને? અરે કેવી વાત કરે છે, હું પૂરેપૂરો ભાનમાં જ છું. અરે જગમાલ, આ તો કાળી વેલ દેવી પૂજકની દીકરી, એને આપણે નાતે નેડો ન લાગે. જગમાલ અરે કેવી વાત કરે છે ગાંડા જેવી. ભાઈ તું હાલતો થા, હમણાં જ હું આવું છું. અરે જગમાલ, મારું કીધું માન અને ઘેર હાલ. આનો નિયમ આ મેલડી કરશે. તે કીધું કે આનો ન્યાયમાં મેલડી કરશે. હું મારો પાવો વગાડું છું, તું તારી વીણા વગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ.
બેટા જગમાલ, દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તો સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે. ગોમતને તો ભૂલી જા દીકરા. અરે મારી ઘરની દેવમાં મેરડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત ન માનતી. ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગી બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં 1.25 લાખની મેઘાડંબર ચૂંદડીઓ છે. તો તું એમાંથી એક લાવીને મને ઉધાર. ભલે માં, અત્યારે હું દ્વારકા જાઉં છું અને 1.25 લાખના મેઘાડંબરની ચૂંદડીઓ છે, જરૂર તમને ઉધાડીશ.
સિપાહીઓ એક કવતા એક હાજર થાવ જી શહેનશાહ આપણા રાજની ખજાનામાં 1.25 લાખના મેગાડમર છે અનેક રાજ્યોની નજર એના ઉપર છે તો એના ઉપર કોઈ ચોરી ન કરે એનો ખાસ પહેરો રાખો ખાસ પહેરો રાખશું. હે માં મેમરી, તારા નામની મૂઠ રાખું છું. ધોળકાનો રાજા તો શું, રાખી ધોળકાની પ્રજા ધોળા દિવસે નિદ્રાને આધીન થઈ જાય. હા, કેવા 1.25 લાખના મેઘાડમર છે. એક છે લાખનું, એક છે 1.25 લાખનું. લાખનું છે એમાં મેલડી હાટું, 1.25 લાખનું છે એ મારી ગોમતને ઉઠાડીશ. આ મેઘાડમર ચુંદડીમાં મારી ગોમત કેવી રૂડી લાગશે. લ્યો માં મેઘાડમર. પણ બેટા આ તો લાખનું મેગાડમર છે, તું 1.25 લાખના મેગાડમરનું હું કરીશ? અરે માં, આ લાખનું મેઘાડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેઘાડમર છે એ તો મારી ગોમત ઓઢ છે. પણ જગમાલ, મેગાડમર લેવા તો તને મેં મોકલ્યો હતો, તો 1.25 લાખનું તું મને ઓઢાડ ને લાખનું તારી ગોમતને ઓઢાડ. અરે માં, લાખનું મેઘાડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેઘાડમર ઓઢી મારી ગોમત તમારા મજડાની મોર આવે તો કેવી રૂડી લાગે. પણ બેટા જગમાલ, રૂડી તો લાગે, પણ મારું કહ્યું તું માન બેટા. અરે માં, ઓઢું હોય તો લાખનું ઓઢો, નહીતર બે ઓઢશે મારી ગોમત. તો સાંભળ જગમાલ, તારી આ જીતનું પરિણામ સારું નહીં આવે. પરિણામની પરવા નથી. તમે આવી ગયા? અરે ગોમત, તું જોતો ખરી આમ શું આવ્યો છું? ઓહો, લાખ રૂપિયાનું મેગાડમર. હા ગોમત,
મંડા કેરી ગીત ચિતની જગમાતા શેતી મારી એક વાત માનશો? એક તો શું 1000 વાત માનવા તૈયાર છું. કે તો પૂનમનો ચાંદ ઉતારી દઉં, કે તો મારા પ્રાણ પણ આપી દઉં. અરે જગમાલ, આવું હું કરવા બોલો છો? તમે તો કરોડ વરેના થાવ. મને તો ખાલી એટલી જ ઈચ્છા છે કે આવી હજી એક મેઘા ડંબર ચૂંદડી તમે મને લાવી આપો. અરે ગોમત, એમાં શું, મારી વાટ જોજે. હમણાં જ આવી મેઘાડમાં ચૂંદડી લાવી આપીશ. હે ધોળકાના રાજા, સૂતો હોય તો જાગજે. હું તને ચેતવવા આવી છું રાજન. જગમાલ તારે ત્યાં મેઘા ડંબરની ચૂંદડીની ચોરી કરવા આવશે. હું આ મેલડી તને સપને આવીને કહું છું કે નીંદરમાંથી જાગને આ ચોરી થતી રોક. અરે સિપાહીઓ, એક કરતા 21 હાજર છો. જી શહેનશાહ. કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કીધું કે જગમાલ આપણા રાજની અંદર ચોરી કરવા આવે છે, તો એનો ખાસ પહેરો રાખો. જેવો હુકમ. અરે મહારાજ, આ જગમાલ આપણા રાજમાંથી ચોરી કરતા પકડાઈ ગયો છે, તો લ્યો આ ગુનેગાર. અરે સિપાહીઓ, એના તોપના નાળસે બાંધી દો એને. બહુ સારું મહારાજ, હાલમાં એને તોપના નાળસે બાંધી દઈ. વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો. વારે આવો વારે આવો વારે આવો હું મેલડી વારે આવો. માં જેલમાંથી ને છોડાવો માં મેલડી વારે આવો. હવે જેલમાંથી ને છોડાવો
મેલડી વારે આવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો એ વારે આવો વારે આવો વારે આવો મેલડી વારે આવો લોડે રાખજે વળી અમે બાલુડા ને તું માડી હા અમે બાલુડા ને તું માડી તું ભૂલો ભક્તિ ના ભાવો હવે કે છે વારે આવો તું ભૂલો ભક્તિ ના ભાવો હવે કે છે વારે આવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો એ વારે આવો વારે આવો વારે આવો મેલડી વારે આવો મત ના પ્રેમમાં ભૂલ્યો હું અભિમાની થઈને ભૂલ્યો કોઈ અભિમાની થઈને ભૂલ્યો મની વાલો લાગે તારો પાવો વગાડની તારો પાવો મની વાલો લાગે તારો પાવો વગાડની તારો પાવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો એ વારે આવો વારે આવો વારે આવો મેલડી વારે આવો યાદ કરું છું અંતરથી આવો મારી જેલમાંથી છોડાવો મારી જેલમાંથી છોડાવો હાલ છોડાવો કરજે તાવો સુખેથી ઘેરે જાવો હાલ છોડાવો કરજે તાવો સુખેથી ઘેરે જાવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે એ આવો વારે આવો વારે આવો વારે આવો મેલડી વારે આવો માં જેલમાંથી ને છોડાવો માં મેલડી વારે આવો એ હવે જેલમાંથી ને છોડાવો મેલડી વારે આવો હાય વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે એ આવો વારે આવો વારે આવો વારે આવો મેલડી વારે આવો વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો એ વારે આવો વારે આવો વારે આવો મેલડી વારે આવો વારે આવો વારે આવો વારે આવો માં મેલડી વારે આવો અરે જગમાલ ટોપના નાળ છે તને બાંધ્યો છે હવે ફરી તો સાપની એકની જ વાર છે તો તારી શેરલી કોઈ ઈચ્છા શેરી ઈચ્છા એટલી છે મહારાજા કારણ કે મારા બે હાથ બંધાયેલા છે મારા હાથ બે છૂટા કરો તો મારી કેળેક 100 વેતનો પાવો છે એના બે સૂર મને વગાડી લેવા દો બહુ સારું સિપાઈઓ એના હાથ ખોલી નાખો બહુ સારું મહારાજ
બેટા જગમાલ, તે મને યાદ કરી? હા માં, આ સંકટમાંથી મને ઉગાર માં. હું તને મદદ તો કરું દીકરા, પણ પછી ગોમતનું શું? અરે માં, ગોમતને તો ઘીરે જઈ પાટું મારી સીમાડાની પાર કાઢી મૂકીશ. બેટા જગમાલ, વિચારીને બોલેસ ને, તું બોલીને ફરી ન જાતો હો દીકરા. અરે માં, હું કઈ બોલીને કરું? તે મને અત્યાર સુધી બહુ છેતરી, પણ તે મને ગોમતને ભૂલી જવાનું વચન આપ્યું છે. તેથી જો લે, હું તને આ બંધનમાંથી મુક્ત કરાવું છું. ને જો આ ધોળકાના રાજાના તોપમાંથી ગોળાની બદલે ફૂલ ન વરસાવું ને, તો હું તારા બાપની દેવી નહીં. જય હો માં મેલડી. અરે સિપાહીઓ, સાપી દો કરી તો. જી મહારાજા. મહારાજ, પરીતો તો ચાપી દીધો, પણ તોપમાંથી ગોળાની બદલે ફૂલની વર્ષા થઈ. નક્કી તો દેવનો પ્રતાપ છે. અરે હા સિપાહીઓ, તો જગમાલને છોડી મૂકો અને હાર પહેરાવી અને વિદાય કરો. બહુ સારું મહારાજા. હા, માને વચન તો આપ્યું છે કે ઘીરે જઈને હું ગોમતને કાઢી મૂકીશ. પણ ગોમતને થોડી ભૂલાય? એ તો કહેવાનું હોય. ગોમત તો મારો ભવ ભવનો સાથ છે. જગમાલ, જગમાલ, તમારી આવી હાલત કોણે કરી? તમારી આવી અવદશા? અરે ગોમત, ધોળકાના રાજની અંદર હું ચોરી કરવા ગયો. ત્યાં મને બંધેવાન કર્યો. એને મારી એવી હાલત કરી. માં મેરડીએ મને છોડાવ્યો અને માં મેરડીને કીધું તું કે ઘીરે જઈ અને ગોમતને હું ઘરની બહાર કાઢી મૂકીશ. હે? આ શું બોલ્યા જગમાલ? જગમાલ, તમે મને હંમેશને માટે ભૂલી જાશો? તમે તમારી ગોમતને ભૂલી જાશો જગમાલ? અરે ગોમત, એ તો કહેવાનું હોય, કાઢી થોડી મૂકવાની હોય. બેટા જગમાલ, તે મને વચન આપ્યું હતું કે ગોમતને હંમેશ માટે ભૂલી જઈશ. હું પાવાના રાગની દેવીમાં મેલડી. તું મને છેતરીને તે આપેલું વચન ભૂલવા તૈયાર થયો છે? અરે માં, ગોમતને થોડું ભૂલી જવાય? ગોમતના રૂપ સામું તો જો માં. માને દીધેલ વચનની આમાન્ય ન રાખે એ દીકરાનું આ જગતમાં કોઈ દી ભલું ન થાય. જગમાલ, તું ભલે મારું માન ન રાખે, પણ મારો બીજો એક દીકરો છે જે કોઈ દી મારો વેણ ઉઠાવતો નથી. લાવ, મારા એ દીકરા જીવનને બોલાવું. અરે માં, મને બોલાવવાનું કારણ? સાંભળ બેટા જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. મને જણાવ કે તારે મારી કોર રહેવું છે કે તારા ભાઈ કોર? અરે માં, હું તો તારા દીનો જ છું અને તારા દીનો જ રહેવાનો છું. મને તારી પાસેથી આ જ અપેક્ષા હતી દીકરા જીવન. તો સાંભળ જગમાલ, આજથી હું તમારા વંશના 2 વાડા પાડું છું. મને કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કર્યા તું ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને. મારે તો જોઈએ ગોમત, ગોમત ને ગોમત.
પાદરમાં વણજારાની કોઠું જાય છે. ભલે માં મેલડી આપણી પાસેથી ખસી ગઈ, પણ આપણો ઠાકર તો આપણા ભેગો છે ને. હા, એટલે હું ચોરી કરવા જાઉં છું. માં મેલડીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં કેટલી તાકાત છે. જગમાલ, તમારે હજી ચોરી કરવા જાવ છે? હા ગોમત, જગમાલ, તમે ચોરી કરવા જાવ તો શું, પણ એટલું યાદ રાખજો કે મને 5 મહિનાના ઓઘાણ છે. એટલી વાત યાદ રાખજો હો જગમાલ. અરે ગોમત, તારા આયે હિંમત રાખજે, હું જરૂર પાછું આવીશ. કામરૂ દેશમાં નુરિયા મસાણી અને ચીંચુડી જાવડીનો ત્રાસ વધી ગયો છે દીકરા. આ રાક્ષસો જીવ માત્રને પરેશાન કરે છે, જીવતા બાળકોને ખાઈ જાય છે. માટે એમના ત્રાસથી નિર્દોષ જીવોને બચાવવા મારે કામરૂ દેશમાં જવું છે અને નુરિયા મસાણીને મારવું છે. અરે વાહ, મારે પણ કામરૂ દેશમાં આવવું છે. તો તમે કામરૂ દેશમાં જતા હોય તો મારે પણ કામરૂ દેશ જોવો છે અને નુરિયા મસાણીને પણ જોવો છે. આ મારું રેવું છે કોણ માં? કામરૂ દેશમાં જાવું છે, મારી સંગાતે મારે આવવું છે. કામરૂ દેશમાં જાવું છે, મારી સંગાતે મારે આવવું છે. છોડાવું
હાલ મડી હાલ તું સંગે રેજે કામરૂ દેશમાં મેલી દેજે હવે હાલ મડી હાલ તું સંગે રેજે કામરૂ દેશમાં મેલી દેજે મારા તમે અનેક ભક્તો તારા તમે મારી અનેક ભક્તો મારા તમે અનેક ભક્તો તારા તમે ધન્ય ધન્ય મારી મેલડી માં વંદન વંદન તને મેલડી માં હવે ધન્ય ધન્ય મારી મેલડી માં વંદન વંદન તને મેલડી માં હવે હાલ મારી હાલ તારી સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું હવે હાલ મારી હાલ તારી સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું
ક્યારે ખીજડી જાપણી મેને માસ લેવા મોકલી છે તો હજુ કેમ ન આવે મને ભૂખ લાગે છે
જીજોડી ચામડી અરે જીજુડી ઉડકણી અને તેના ભયોને આયા બોલાવ અને ભૂતિયા વડની ચોકી સોંપી દો અને ભંગીને મસાણની ચોકી સોંપી દો.
ક્યાં ગયા ઉડેણકી તેના ભાઈઓ ને ભૂંગીને પણ બોલાવો. ઉડેણકી, તારે અને તારા ભાઈઓ ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી, તારે મસાણની ચોકી કરવાની છે. જીતું કે મરેલું માંસ નોરિયાની સામે હાજર કરો. અરે માં, આપણે કામનો દેશમાં તો આવી ગયા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું. ઓય! મસાણ મેં જીવતું માંસ આવ્યું છે. તો ચાલો ઉડણકીને જઈને ખબર આપ કે માયાવી શક્તિથી એને ઘોળવી અને દુનિયા પાસે લઈ જાય. માંસ લેવા નીકળ્યા. હજુ કેમ ન આવ્યો? લાવ, ભૂતિયા ભલે તપાસ કરી. અરે જુવાર, જુવાર, મુझे ભૂતિયારીની મદદ કરો. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો. મારે તો તારું તાજું માંસ જોઈશે. હવે તું જોવાનું ના કરું. અરે માં, તું કહેતી હતી કે હું અદ્રશ્યમાં તારી હારે છું. અરે માં, મને મોતના મુખમાંથી બચાય, કે આ રાક્ષસો મને મારી નાખશે માં.
મારા સાચા ભક્તને રંજાડનાર રાક્ષસો હમણાં ને હમણાં તમારો વધ કરીશ. મરવા માટે તૈયાર થઈ જાઓ. જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ને તારો વધ કરીશ. ભૂત પિશાચ ને ડાકણ
गाना
મસાણી જીંદુડી અને ઉડકણી અને તેના ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા છે તો હજુ કેમ ન આયા લાય જઈને તપાસ કરું મસાણી મારી જીંદુડીને મારનાર તું કોણ હું માં મેલડી અસુરોનો નાશ કરીને નિર્દોષના જીવોનું રક્ષણ કરનાર માં મેલડી અને તારી ચીંચુડીને નકટી કરીને વાવમાં મારી એટલે આજથી મારું નામ જગતમાં નકટી વાવની મેલડી તરીકે પ્રચલિત થશે અને હવે તારો પણ અંત નજીક છે મોતને ફેંકવા તૈયાર થઈ જા તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા તો ઘરેલા નાયા બોલી દીજો આવી જશે